વરુણ સર, આપના તરફથી કઈ રીતે રહેશે નવા વર્ષે પસંદગી સ્ટોક સ્પેસિફિક સર? તો આપણે દિવાળીની પીક આપી હતી એમાં તો આપણને એટલું બધો વધારો ના જોવા મળ્યો, બટ સર્ટનલી હું કહીશ કે સર્ટેન સેક્ટર છે કે જેના ઉપર માર્કેટની જરૂરથી નજર રહેશે. જે રીતે જગદીશ સરે વાત કરી એમ કે યુએસ ઇન્ડિયા ટ્રેડ ડીલ ઉપર કંઈક એનાઉન્સમેન્ટ આવે છે તો જરૂરથી મૂવ મળશે. બટ હું જોઈ રહ્યો છું કે ટાઇલ સેક્ટરના રિઝલ્ટ ઘણા સારા આવે છે. આપણે સિગરેટના રિઝલ્ટ ઘણા સારા જોયો હતા. એના બાદ જો આપણે જુઓ તો નોસિલ કે જે એમનું રો મટીરિયલ બનાવે છે એમાં પણ સારો મૂવ જોયો તો સારી વોલ્યુમ એક્ટિવિટી આપણે બિલ્ડઅપ થતી જોઈ રહ્યા છે. અને એક લાંબી કન્સોલિડેશન સાયકલ બાદ સ્ટોક 190 ઉપર બ્રેકઆઉટ કરવાના કોશિશ કરી રહી છે. તો મને એવું લાગે છે અહીંયાથી આપણે જોડું પોઝિશન બનાવવી જોઈએ. નોસેલ લિમિટેડમાં 189 આજુબાજુ આપણે પોઝિશન બનાવી શકાય. હાલ પ્રાઇસ ચાલે છે પ્રાઇસ ઉપર જ. નીચેમાં હું માનું છું કે 172 રૂપિયાનો એસએલ રાખવો જોઈએ. ઉપરમાં 225 ટાર્ગેટ આવનારા 1 થી 2 વીકની અંદર આવે એવું લાગે છે. ઓકે, તો આ બધા જ સ્ટોક્સ છે સર તરફથી રેકમેન્ડેશન તરીકે ધ્યાન પર રાખો.